હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું ઈદડા સેન્ડવીચ. ગ્રીન ચટણીની, સંભારની, બેટરની અને શેઝવાન ચટણીની આ બધી મારી રેસીપીથી તમે ઈદડા સેન્ડવીચ બનાવશો તો રેસ્ટોરન્ટની પણ ભૂલી જાઓ એટલી ટેસ્ટી ઈદડા સેન્ડવીચ બને છે. હવે આપણે ઈદડા બનાવીશું. આ ચોખા અને દાળનું બેટર બનાવેલું છે. આની રેસીપી તમારે જોવી હોય તો ઉપર આપેલા આઈ બટનમાં ક્લિક કરી અને તમે જોઈ શકો છો. હવે આમાં હાફ ટીસ્પૂન ખાવાના મીઠા સોડા એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. જો આ રીતનું બેટર હોવું જોઈએ, એકદમ પતલું પણ નહીં અને ઘાટું પણ નહીં. ઘાટું હશે અને તમે ઇડલી બનાવશો, બનશે પરફેક્ટ, પણ તમે તેને મોઢામાં મૂકતા ગળે થોડી ઠસકાશે અને તે કોરી કોરી લાગશે. આ મોટી સાઈઝની પ્લેટ લેવાની છે ઇડલી બનાવવા માટે, તો તેને આપણે તેલથી આખી પ્લેટમાં ગ્રીસ કરી દઈશું. આ બાજુ આપણે ઇડલીને સ્ટીમ કરવા માટે ગરમ પાણી તૈયાર કરી દીધું હતું. હવે તેની ઉપર પ્લેટ મૂકી દઈશું. હવે તેના ઉપર આપણે જે બેટર રેડી કર્યું છે તે દોઢ ડોયો તેમાં એડ કરી અને પતલી એકદમ લેયર હોવી જોઈએ તે રીતની બનાવવાની. પ્લેટ મૂક્યા બાદ તેને સ્ટીમ બારી ન જાય તે રીતે કવર કરી દેવાનું, અને સ્ટીમ બારી જતી હોય તો તેના ઉપર વજન મૂકી અને દબાવી દેશો તો સ્ટીમ બારી નહીં જાય અને ફટાફટ ઇડલી તૈયાર થશે. આ પ્લેટમાં ઈદડા કૂક થાય ત્યાં આપણે બીજી પ્લેટ તૈયાર કરી દઈશું. તેને પણ તેલથી આખી પ્લેટમાં ગ્રીસ કરી અને એ જ રીતે બીજું બેટર તેમાં એડ કરી અને આપણે ફરી તેને મૂકીશું. હવે આપણે ચેક કરી લેવી આપણી પ્લેટમાં ઈદડા રેડી છે કે નહીં. હવે જો તેને ટચ કરતાં હાથ હારે બેટર ચીપકવું ન જોઈએ. આ એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે. હવે આપણે તેને નીચે ઉતારી અને બીજી પ્લેટ મૂકી દઈશું. આ રીતે એક પછી એક આપણે 3 પ્લેટ તૈયાર કરવાની છે, અને આ પ્લેટ આપણી બધી હવે ત્રણેય રેડી થઈ ગઈ છે. તેને સાઈડમાંથી ઈદડાને ઉખાડી અને આખી પ્લેટમાં આપણે આ ઉખાડી અને એક પ્લેટમાં ઓઇલ લગાવેલું છે તેની ઉપર મૂકીશું. આ ઈદડા એકદમ પોચા રૂ જેવા બન્યા છે, અને જો આ રીતના એકદમ પતલા હોવા જોઈએ. જાડી બનાવશો તો તે ખાવામાં બહુ મજા ન આવે, અને આ રીતના પતલા હોય અને 3 લેયર થાય તો પરફેક્ટ માપે ઈદડા સેન્ડવીચ થાય. આ ઈદડાના પડ ઉપર આપણે ગ્રીન ચટણી લગાવી દઈશું, અને આની ગ્રીન ચટણીની રેસીપી જોવી હોય તો એ ઉપર આપેલા આઈ બટન ઉપર ક્લિક કરી અને જોઈ શકો. અને તેની ઉપર સેવ આપણે ભભરાવાની છે, એની રેસીપી પણ તમને મળી જશે. મારી ચેનલમાં જ તમને એની રેસીપી મળી જશે. હવે આના ઉપર બીજું ઈદડાનું પડ મૂકીશું અને તેના ઉપર આપણે આ ઘરની શેઝવાન ચટણી બનાવેલી છે તે આખામાં લગાવી દઈશું. અને આની રેસીપી જોવી હોય તો ઉપર આપેલા આઈ બટનમાં ક્લિક કરી અને તમે જોઈ શકો છો. આ રીતે શેઝવાન ચટણી લગાવશું, અને તીખી અને વધારે ટેસ્ટી ખાવા માંગતા હોય તો વધારે શેઝવાન ચટણી લગાવાય. અને હવે તેના ઉપર આપણે બીજું ઈદડાનું પડ મૂકીશું. હવે આને આપણે કટ કરી લેશું, અને જે આકારમાં તમારે કટ કરવી હોય તે કરી શકાય. હવે આપણે આને સેન્ડવિચ આકારમાં જ કટ કરીશું. જો આના બધા લેયર એકદમ પરફેક્ટ સરસ બતાય છે ને, એવી જ એટલી ટેસ્ટી ઈદડા બન્યા છે. આ રીતે કટ કરી અને આ સેમ સેન્ડવિચ જેવો જ તેનો આકાર બને છે. હવે આપણે પ્લેટિંગ કરી લઈશું. હવે ઈદડા સેન્ડવીચને સંભાર અને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. અને આ મારા ઈદડા સેન્ડવીચની રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં આપેલા બેલ આઇકન બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરજો, તો મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને આવશે. અને કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.